વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર ઘણો લાંબો લેક્ચર હતો, જેની અંદર આપણે ભૌમિતિક સમઘટકોની પ્રારંભિક માહિતી મેળવી અને સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણો માટે ભૌમિતિક સમઘટકો કયા કયા કેવી રીતે મળે છે એની વાત કરી. થોડુંક હું ફટાફટ સમરાઇઝ કરી દઉં તો એની અંદર મેં તમને કીધેલું હતું કે જીઆઈ એટલે શું હશે? બોન્ડિંગ કનેક્ટિવિટી સેમ, બરાબર, પણ છતાં પણ અલગ સમઘટકો. તો એની અંદર આપણે કેવી રીતે ચેક કરવું એના માટે પણ વાત આપણે કરેલી હતી. સવર્ગાંક 4 માટે આપણે શું કીધેલું હતું? પહેલી વાત, સવર્ગાંક 4 માટે બે પ્રકારના સંકીર્ણ લાગુ પડે, સમચતુષ્ફલકી અને બીજું શું હતું? સમચોરસ, બરાબર. તો સમચતુષ્ફલકી જે સંકીર્ણ છે બરાબર, એની અંદર જીઆઈ જોવા મળતા નથી. સમચોરસની અંદર જે જોવા મળે છે, સમચોરસમાં, બરાબર, સમચોરસમાં જીઆઈ જોવા મળશે. સમચોરસની અંદર પણ બધા નથી દર્શાવતા. MA4 પ્રકારનું જો કોઈ સમઘટક હોય તો એમાં નહીં જોવા મળે. MA3B તો નહીં જોવા મળે, બરાબર. યાદ રાખવાના છે, પ્રકાર યાદ રાખવાના. ક્લિયર? બાકીનામાં જોવા મળશે. બાકીનામાં કયા જોવા મળે છે? તો એની અંદર સિસ ટ્રાન્સ જોવા મળે છે. સિસ ટ્રાન્સ પ્રકારના સમઘટક બીજા કોઈ સમઘટક જોવા મળતા નથી, બરાબર. અને બીજી એક વાત, સિસ ટ્રાન્સ પ્રકારના સમઘટકની અંદર આપણી પાસે બધી પેરામીટર્સ હતા, બરાબર. આની સિવાયના A2B2, પછી A2BC અને ABC, ત્રણ પ્રકારના છે. એમાંથી ABC જે છે એ બે સિસ આપે છે અને એક ટ્રાન્સ આપે છે. કેવી રીતે તે અમે સમજાવેલું છે. જોવાનું કેવી રીતે એની ખાસ માહિતી આપેલી છે. આપણે શું જોવાનું છે? માત્ર ટ્રાન્સપોઝિશન જોવાની, બરાબર. માત્ર ટ્રાન્સ સ્થાન જો અથવા તો ટ્રાન્સ સ્થાનને નોટિસ કરવા, બરાબર. ખાલી ટ્રાન્સ સ્થાન જ જોવાના છે. કેવી રીતે જોવાના છે મેં વાત કરેલી છે, બરાબર. તો આના ઉપરથી આપણને બેસિસ મળે છે, ત્રણ એવી સમઘટકો મળે છે, એવા સમઘટકો કે સંકીર્ણો મળે છે કે જેની અંદર સમચોરસ છે અને આ પ્રકારની સમઘટકતાઓ જોવા મળે. પ્રશ્ન એ હતો કે સમચતુષ્ફલકીયમાં શા માટે જોવા મળતું નથી? કારણ શું છે ખબર? કારણ કે એમાં કોઈ રિલેટિવ પોઝિશન હોતી જ નથી. તમે આમાં શું કીધેલું હતું, બરાબર? તો એકબીજાથી દૂર દૂર, બરાબર, એકબીજાથી દૂર દૂર ટ્રાન્સ, એકબીજાથી નજીક નજીક સિસ, બરાબર. તો આ ટ્રાન્સ, આ સિસ. બીજું મેં તમને કીધેલું હતું કે જો કોણ 90 ડિગ્રી જેવો હોય, એક્ઝેક્ટ 90 હોય કે ફરજિયાત નથી, પણ 90 ડિગ્રી જેવો હોય તો શું થશે? સિસ. અને જો 180 જેવો દેખાય, બરાબર, દેખાવો પણ જોઈએ ને, ઘણીવાર ના દેખાતો હોય પણ હોય, તો એ શું થશે? તમારું ટ્રાન્સ, બરાબર. એટલી વસ્તુ થઈ ગઈ. આ વસ્તુ આમાં લાગુ જ ના પડે. શા માટે લાગુ ના પડે? જો કે એ વસ્તુ દોરવી થોડી અઘરી છે, પણ અલ્ટિમેટલી તમે એને આ રીતે દોરી શકો, બરાબર. જો બે રીતે હું દોરી દઉં તમને. સમઘન, એની અંદર રિલેટિવ પોઝિશન જે છે આ રીતે હોય, બરાબર. અહીંયા લિગેન્ડ હશે, અહીંયા લિગેન્ડ હશે અને આની ઉપર કઈ નહીં હોય. અહીંયા લિગેન્ડ હશે અને અહીંયા લિગેન્ડ હશે. તમારી ધાતુ ક્યાં હશે? વચ્ચે. એની સાથે આ બધા જોડાયેલા હશે. હવે આ તો દેખાડવું અઘરું થઈ જાય કારણ કે 3 ડાયમેન્શન છે, બરાબર. એટલે આપણે આ એક પોઝિશન છે એને ઉપર લટકાવી દઉં તો આ બધી પોઝિશન નીચે આવી જાય, એટલે આપણે એને આ રીતે દર્શાવીએ છીએ. બરાબર છે. હવે શું થાય? હવે માનો કે તમે એમ કહો કે સર આને હું ટ્રાન્સ કહી દઉં, બરાબર, આને હું સિસ કહી દઉં, નજીક નજીક, આ વિરુદ્ધ દિશામાં, આ પોઝિશન મને 180 દેખાય છે ટ્રાન્સ, પણ એ 180 નથી, બરાબર. એ આ ટાઈપની પોઝિશન છે, આ ટાઈપની, અને અહીંયા છે.
બરાબર, તો આ કોણ પણ સેમ છે, આ કોણ પણ સેમ છે, ઇવન આ કોણ પણ સેમ છે, આ કોણ પણ સેમ છે, બધા કોણ એક જ સરખા છે. કેટલા છે? 109 ડિગ્રી અને 28 કડા, બધા સેમ. sp3 સંકળમાં તમને ખ્યાલ છે, બરાબર. કોઈ પણ કોણ લઈ લ્યો એટલે તમે એને અહીંયા મૂકો તો એટલા જ અંતરે છે, એને અહીંયા મૂકો તો પણ એ એટલા જ અંતરે છે, એને અહીંયા મૂકો તો પણ એટલા જ અંતરે છે, અને અહીંયા મૂકો, અહીંયા મૂકો તો પણ એ સેમ જ અંતરે છે. એમાં કોઈ જગ્યાએ અંતર વધતું નથી કે અંતર ઘટતું નથી. એટલે કે નજીક નજીક અને દૂર દૂર એવું કોઈ વસ્તુ ત્યાં થતી નથી. એટલા માટે સમચતુષ્ફલકી સંકીર્ણોમાં તમને આ પ્રકારની સમઘટકતા જોવા મળે નહીં. કદાચ બધા લિગેન્ડ અલગ અલગ કરી નાખો ને તો પણ બરાબર જીઆઈ મળતા નથી. ખબર પડી ગઈ શા માટે? બરાબર, એક વસ્તુનો ખ્યાલ આવી ગયો. તમારે ખાલી ટ્રાન્સપોઝિશન જ જોવાની છે. આમાં ટ્રાન્સપોઝિશન તો બનતી નથી, 180 ડિગ્રીનો કોણ જ નથી કોઈ પણ બે લિગેન્ડ વચ્ચે. તો એ વસ્તુના આધારે પણ તમે કહી શકો કે એમાં જીઆઈ મળતા નથી. ક્લિયર? બરાબર. હવે આના ઉદાહરણની વાત હતી તો એ બાકી રહી ગયા કારણ કે વિડિયો એમ પણ પોણી કલાક જેવું થઈ ગયું હતું, 44 મિનિટનો. બરાબર, તો જોઈએ ઉદાહરણ. સવર્ગાકાર 4 ધરાવતા જે ઉદાહરણ છે એની અંદર જો a2 b2 આપણે જોઈ લીધું હતું, પણ એનું ઉદાહરણ શું આપવું? તો 4 સવર્ગાકાર વાળું ઉદાહરણ આપવું જેમાં પ્લેટિનમનો ખાસ તમારે ધ્યાન રાખવાનું. પ્લેટિનમ કોપરના ઉદાહરણ તમે ત્યાં આપી શકો. બરાબર, જે તે તમારે બનાવીને નાખવાનું કે માનો કોબાલ્ટ લઈ લીધું ને તમે 4 લખી નાખ્યા તો 4 થઈ ગયા, ચાલે. પણ અલ્ટિમેટલી એ ચાલે નહીં, કારણ કે કયો ધાતુનું સંકીર્ણ કેટલા સવર્ગાકાર વાળું બનશે એના પણ અમુક પેરામીટર્સ હોય છે. બરાબર, એના માટેની પણ ગણતરીઓ હોય છે. તો એ અલ્ટિમેટલી આગળ ઉપર આપણે જઈશું ત્યારે કરીશું. પણ અલ્ટિમેટલી ગમે તે લખી ના શકાય. જો કે એવી ધાતુઓ પણ છે કે જે અપવાદરૂપ છે અને બધા પ્રકારના સંકીર્ણો બનાવી શકે છે. બરાબર, 4 વાળા 6 વાળા પણ બનાવે, 4 વાળા પણ બનાવે, પણ એને આપણે નથી જોતા. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બને ત્યાં સુધી આપણને જે આપેલા હોય તે ઉદાહરણ યાદ રાખવાની કોશિશ કરવાની. છતાં પણ યાદ નથી રહેતું તો તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો. બરાબર, કોઈ ઇશ્યુ નથી. ક્લિયર? પીટી જે છે ને 4 સવર્ગાકાર વાળા જ સંયોજનો બનાવે છે એટલે મેં લીધું. પીટી ની બે જ ઓક્સિડેશન અવસ્થાઓ મોટા ભાગે તમને જોવા મળશે, એક +2 અને +4. આની સિવાય કોઈ લખશે નહીં. +3 લખો, લખવા ખાતર બધું લખી શકાય પણ એ કોઈ દિવસ ધરાવતી નથી. જેમ કે Fe જે છે એ +2 +3 દર્શાવે છે, +6 દર્શાવો તો એ ના હોય. ખબર પડે છે? તો એમ અહીંયા પણ એ વસ્તુ હોતી નથી. એટલે બને ત્યાં સુધી એની જે ફિક્સ ઓક્સિડેશન અવસ્થાઓ છે એ જ દર્શાવવાનો પ્રયત્ન કરવો. બરાબર, તો પછી ધ્યાન રાખવાનું. ક્લિયર છે? હવે મેં તમને કહું કે આની અંદર જીઓમેટ્રિકલ આઇસોમર મળે, તમને આ નથી ખબર. બરાબર, તો તમારે જોવાનું એક ને બે પ્રકારના લિગેન્ડ, હું આને A કહી દઉં અને B કહી દઉં, તો આ કેવા પ્રકારનું સંકીર્ણ છે? A2 B2 મળે. આ રીતે તમારે આઈડેન્ટિફાય કરવાનું. મોસ્ટ ટાઈમ MCQs છે અને આવશે જ. બરાબર, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર છે? હવે જો A2 B2 પ્રકારનું છે, પછી એને દોરવાનું આ જ રીતે. કેવી રીતે દોરીશું? તો C સ્ટાન્સ મળે છે ને, તો C સ્ટાન્સ આપણે આ રીતે દોરવાનું. પહેલા ચોરસ બનાવી દેવાનું, પછી અહીંયા આપણે ધાતુ M લખતા હતા પણ હવે તો આપણી પાસે ધાતુ છે એટલે આપણે શું લખીશું? PT. સીસ અને ટ્રાન્સ. PT. બરાબર, હવે એક બાજુ NH3 લખો. બને ત્યાં સુધી જે ધાતુ જે પરમાણુ સવર્ગ બનાવતું હોય અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતું હોય એને તમારે નજીક લખવી જોઈએ. બરાબર, ધ્યાન રાખો. એટલે હું આવી રીતે લખું છું. અને બીજું શું છે? Cl. તો Cl અને Cl. બરાબર, હવે અહીંયા શું લખીશું આપણે? NH3 NH3 સામ મૂકી દીધા, ખાલી જગ્યામાં Cl મૂકી દો. હંમેશા ઓછા વાળા લિગેન્ડ હોય એની ઉપર ધ્યાન રાખો. જો કે આમાં તો બે સેમ છે. બરાબર, પણ હંમેશા ઓછા વાળો જે કોન્સેપ્ટ છે યાદ રાખવાનો. એ આપણી કોઠાસૂઝ છે. બરાબર, ઓછા લિગેન્ડ ને પહેલા દોરવાનું. બરાબર, એટલે બધા ભરાઈ જાય. હવે આની અંદર થઈ ગયું કે નહીં? ક્લિયર? નજીક નજીક તો આ કયું સંઘટક થશે? સીસ. દૂર દૂર કેવું સંઘટક થશે? ટ્રાન્સ. અથવા 180 ડિગ્રીનો કોણ? ટ્રાન્સ. 90 ડિગ્રીનો કોણ? સીસ. બરાબર, હવે અહીંયા જો હવે તમને આ નથી ખબર, તમને કીધું કે આની અંદર કયા સંકીર્ણ મળશે તમારે જોવાનું. બરાબર, એક તો તમને જો 4 સવર્ગાકાર વાળું આપશે ને ત્યારે મોટા ભાગે તમને કહી દેશે. બરાબર, કે અલ્ટિમેટલી એની અંદર સમચોરસ સંકીર્ણ છે કે
સમચતુષ્ફલકીય સંકીર્ણ છે. જો તમને સમચતુષ્ફલકીય લખીને આપ્યું હોય તો પહેલેથી ના પાડી દેવાની, ગમે એવું સંકીર્ણ આપે, બરાબર. પણ સમચોરસ લખેલું હોય ત્યારે તમારે પેલી શક્યતાઓ વિચારી લેવાની. બે શક્યતામાં નથી મળતું, બાકીની ત્રણ શક્યતામાં મળે છે. તો આમાં જો કેટલા પ્રકારના લિગેન્ડ છે? 1 2 3. તો હું અહીંયા A મૂકું, અહીંયા B મૂકું, અહીંયા C મૂકું, તો A to B C સિસ ટ્રાન્સ. ખબર પડે છે? આ રીતે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો A to B C થઈ ગયું કે નહીં? તો આ છે A to B C. હવે એના માટે પણ સિસ ટ્રાન્સ બે જ મળે છે. તો હું અહીંયા સિસ ટ્રાન્સ માટેના બે ચોરસ બનાવી દઈશ. વચ્ચે PT મૂકી દઉં, પછી આ બંધ બનાવી દઉં, વચ્ચે PT મૂકી દઉં, બરાબર. હવે હું શું કરું છું જોજો, NH3BrCl, બરાબર. તો NH3 ને એ મૂકી દઉં. મેં કીધું એમ જો બધા સેમ જ છે, બરાબર. તો ઓછા લિગેન્ડ વાળું હું કીધું તો ઓછા લિગેન્ડ કોણ છે? તો Br અને Cl. તો તમે એને જુઓ, બરાબર. તો આપણે એને જોઈશું, Br અને Cl, બરાબર. તો BrCl છે તો BrCl ને સામ મૂકી દઈએ, Br ને Cl. તો NH3 ને તો ઓટોમેટિક ભરી જ દેવાનું છે ખાલી. લો આ થઈ ગઈ. તો નજીક તમારે જો વ્યાખ્યા જે છે ને સિસ ટ્રાન્સની એ સમાન લિગેન્ડ ઉપર જ આધારિત છે, બરાબર. તો સમાન લિગેન્ડ એક તરફ છે તો એને શું કહીશું આપણે? સિસ. એટલે નજીક અને અલગ છે તો શું કહીશું આને? વ્યાખ્યા આના ઉપર જ આવશે, બરાબર. સમાન લિગેન્ડ ઉપર. નથી ખબર તમને, બરાબર. તમને એમ કીધું કે આની અંદર કઈ સમઘટકતા દર્શાવી શકાય, તો તમારે જોવાનું કેટલા પ્રકારના લિગેન્ડ છે? 1 2 3 4. તો અહીંયા હું A મૂકું, B મૂકું, C મૂકું, D મૂકું. તો આ શું છે? ABCD, બરાબર. તો ABCD પ્રકારમાં કયા હોય? તો કે બે સિસ અને એક ટ્રાન્સ, બરાબર. તો અહીં ત્રણ તમારે દોરવા પડશે. કેવી રીતે દોરવાના છે મેં તમને કીધેલું છે, એટલે હવે વધારે હું રિપીટ કરવાનો નથી. ક્લિયર? ખબર પડી ગઈ? હવે નેક્સ્ટ નોંધ ઉપર આપણે આવીએ, બરાબર. એટલે ચાર સવાદક વાળું જે કામકાજ છે એ બધું કમ્પ્લીટ થઈ જાય આપણે. ક્લિયર છે આટલી વસ્તુ? હવે નોંધ ઉપર આપણે આવીએ કે જે એક્સ્ટ્રામાં છે, બરાબર. કોમ્પિટિટિવમાં આપણને એ કામમાં લાગશે. મેં તમને કીધી એટલી વાતો તમારે યાદ હોવી જોઈએ, બરાબર. બાકી આ ચેપ્ટર જે છે એ લોજિકલ ચેપ્ટર છે, ગોખણ પટ્ટી વાળું ચેપ્ટર નથી, બરાબર. તો હવે નોંધની અંદર જો જઈએ આપણે, બરાબર. નોંધ લખીને આપેલી જશે તમને, બરાબર. ટેમ્પલેટની અંદર, એટલે કોઈ ઇશ્યુ નથી. નોટની અંદર શું છે? તો અત્યાર સુધી આપણે એક વસ્તુ હાઇપોથિસિસ એટલે કે ધારીને ચાલ્યા હતા કે એક દંતીય લિગેન્ડ માટે આપણે બધું કરીએ છીએ. પણ જો બહુદંતીય લિગેન્ડ હોય તો, અને ખાસ કરીને કોમ્પિટિટિવની અંદર તમને દ્વિદંતીય લિગેન્ડ માટે પૂછાય, ત્રિદંતીય માટે એમ પૂછાતું નથી. તો દ્વિદંતીય લિગેન્ડ માટે આપણી નોંધ છે, બરાબર. દ્વિદંતીય લિગેન્ડ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધેલું હતું કે એક દંતીય લિગેન્ડને સ્મોલ લેટર વડે દર્શાવાય છે અને દ્વિદંતીય લિગેન્ડને કેપિટલ લેટર વડે દર્શાવાય છે. તો એ વાત બરાબર છે. પણ દ્વિદંતીય લિગેન્ડ હોય ને એની અંદર દ્વિદંતીય હોય તો 2 લેટર લખાય, ત્રિદંતીય હોય તો 3 લેટર લખાય ને ચાર દંતીય હોય તો 4 લેટર લખાય છે, બરાબર. હવે એ વસ્તુ પણ હું તમને કહી દઉં. માનો કે મારી પાસે EN છે, ઇથિલિન ડાયમાઇન. તો ડાયમાઇન નો મતલબ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે? 2 માઇનસ કરે છે, બરાબર. તો આને હું શું લખીશ? AA, બરાબર. પણ માનો કે મારી પાસે આવા પ્રકારનું એક લિગેન્ડ છે કે જેને કોઈ શોર્ટ ફોર્મ નથી પણ આપણે દર્શાવી શકીએ. તો અહીંયા દાન કોણ કરે છે? નાઇટ્રોજન. અહીંયા કોણ દાન કરે છે? ઓક્સિજન, બરાબર. તો બે પરમાણુ દાન કરનાર જુદા છે કે નહીં? તો આને હું AB વડે દર્શાવીશ. તો AB નો મતલબ શું થયો? છે દ્વિદંતીય લિગેન્ડ, પણ દાન કરનાર પરમાણુ કેવા છે? જુદા જુદા છે, બરાબર. એવી રીતે ત્રિદંતીય લિગેન્ડ હોય, ત્રણે ત્રણ સમાન પરમાણુ હોય તો AAA, બરાબર. ત્રણ માંથી એક જુદું હોય તો AAB, ક્લિયર. અથવા તો ABA, ગમે તમે દર્શાવશો. ક્લિયર છે, બરાબર. આપણે તો AAB નો જ ઉપયોગ કરવાના છે કારણ કે આપણે ત્રિદંતીય લિગેન્ડ માટે જોવાના નથી. ક્લિયર? જરૂર પણ નથી. દ્વિદંતીય લિગેન્ડ માટે આપણે જો જોઈએ તો આપણી પાસે પાછી બે શક્યતા મેં કીધી તે, બરાબર. આ સમાન
એક સમાન દ્વિદંતીય લિગેન્ડ એટલે કે આને સમમિતીય કહેવાય અને આને વિષમમિતીય કહેવાય અથવા તો અસમમિતીય કહેવાય. ખબર પડે છે? તો સમમિતીય દ્વિદંતીય માટે સમમિતીય દ્વિદંતીય લિગેન્ડ માટે હવે શું? હવે એ લિગેન્ડ જે છે એને હું કહી દઉં છું એ પ્રકારનો લિગેન્ડ. કેમ? તો મેં કહી દીધું છે બરાબર. તો એના માટે શું પોઈન્ટ્સ છે આપણી પાસે? તો એના માટે સેમ પોઈન્ટ્સ જ છે બરાબર. તો m એક તો શક્યતા કઈ થાય MAA2 પ્લસ ઓર માઈનસ n બરાબર. દ્વિદંતીય છે તો એક જ લિગેન્ડ બે બંધ બનાવશે તો બે લિગેન્ડ ચાર બનાવી દેશે, કામ પૂરું બરાબર. અને એ પાછું શેમાં? સમચોરસની અંદર જ વાત કરું છું. હા, સમચતુષ્ફલક કે તો આમાં પણ દર્શાવતું નથી જ. ક્લિયર? MAA2 અને બીજું છે આપણી પાસે MAA2 અને ત્રીજું છે આપણી પાસે MAAAB. આ A ને આ A કોઈ કનેક્શન નથી બરાબર. શું છે? મેં કહી દીધું છે આ A એક દંતીય લિગેન્ડ છે, આ દ્વિદંતીય લિગેન્ડમાં બે A છે બરાબર. તો આ ત્રણ જે છે એ GI દર્શાવતા નથી બરાબર. GI દર્શાવતા નથી. કેમ નહીં દર્શાવતા હોય? ટ્રાન્સપોઝિશન અલગ નહીં મળતી હોય બરાબર. કેવી રીતે? તો જોઈ લઈએ ત્રણે ત્રણ ને આપણે બરાબર. જો હવે હા, એક આ વસ્તુ થઈ ગઈ બરાબર, નથી દર્શાવતા. હવે શા માટે દર્શાવતા? એક નિયમ યાદ રાખજો મિત્રો બરાબર, એક ખાસ કામમાં આવશે આપણે બરાબર. એ નિયમ હું તમને લખીને પણ આપી દઈશ બરાબર. કે એક દ્વિદંતીય લિગેન્ડ જે છે ને, દ્વિદંતીય લિગેન્ડ હંમેશા સીસ માં જ જોડાય, એટલે કે નજીક નજીક. આ યાદ રાખજો. એટલે એને તમે ટ્રાન્સમાં જોડી ના શકો બરાબર. એટલે એક એ આ બાજુ એક બે પેલી બાજુ 180 ડિગ્રીમાં જોડાશે નહીં. શા માટે? એ સ્ટ્રેચ થઈ જાય બરાબર. મારે આમ જોડાવવું હોય, માનો કે મારી પાસે જોડાવાની બે શક્યતાઓ છે બરાબર. મારે અહીંયા જોડાવવું ઈઝી પડશે. મારે અહીંયા જોડાવું તો મારે શું થઈ જાય? સ્ટ્રેચ થઈ જાય. પ્લસ અહીંયા વચ્ચે કોઈ ઘસે એ મને શું કરશે? અપાકર્ષણ કરશે, અવરોધ નડશે. એટલે હું આ રીતે બંધ બનાવવાનું પ્રિફર કરીશ નહીં, પ્રોવાઇડેડ કે જો મારો આકાર બહુ મોટો બરાબર તો આ વસ્તુ શક્ય બને બરાબર. ખૂબ મોટા લિગેન્ડ હોય તો એના માટે શક્ય બને, બાકી શક્ય બનતું નથી. આપણે તો નાના નાના લિગેન્ડની વાત કરીએ છીએ એટલે શું છે? સીસમાં જોડાશે, આવી રીતે જોડાવાનું નથી. યાદ રાખવાનું છે ખાસ દ્વિદંતીય લિગેન્ડ માટેનો એક આ પોઈન્ટ બરાબર. ક્લિયર? તો હવે મારી પાસે આ ત્રણ સંકીર્ણો છે. જો ત્રણે ત્રણને હું દોરવાની કોશિશ કરું તો પહેલા હું દોરું છું MAA2. બીજ ભાગ લખતો નથી બરાબર. તો જો MAA2 જે છે એની અંદર શું છે? મારી પાસે આ ચોરસ સંકીર્ણ નાનું લખું છું, સમજી જાજો બરાબર. આ M. ક્લિયર? હવે એ જે છે એને તમે બે રીતે દર્શાવી શકો. એક યાદ રાખજો બરાબર, આ રીતે પણ દર્શાવી શકો. એક આ રીત છે દર્શાવવાની, અને મોટા ભાગે તમે આ રીતે ના દર્શાવો તો તમે સાદી રીતે દર્શાવો તો પણ ચાલે. ક્લિયર? બરાબર. હવે આ રીતમાં થોડો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે તો હું હમણાં તમને કહું. હું આ રીતે દર્શાવું છું અત્યારે, પણ તમે પેલી રીતે પણ દર્શાવી શકો બરાબર, જ્યારે આપણે જરૂર પડશે ત્યારે. તો હું અહીં લખું છું A બરાબર, અને અહીંયા પણ જોડું છું A. દોરવામાં ખાસ પ્રેક્ટિસ કરજો મિત્રો, નહીં તો નહીં દોરે બરાબર. ક્લિયર? હવે ટ્રાન્સપોઝિશન જોવાની છે તો ટ્રાન્સપોઝિશન જોઈએ AA, ટ્રાન્સપોઝિશન જોઈએ AA. આ બેને કન્વર્ટ કરી નાખીએ, ઉલટું જોડી દઈએ, આ બેને ઉલટું જોડી દઈએ બરાબર. એવું તો થાય નહીં બરાબર. આ બેને ઉલટા જોડાવવું પડે, કાં તો આને ઉલટાવવું પડે, કાં તો આને ઉલટાવવું પડે. તો કઈ ફરક પડવાનો છે મિત્રો? A જગ્યાએ A રહેશે, B જગ્યાએ A જગ્યાએ A રહેવાનું છે, પહેલા A ની જગ્યાએ A જ રહેવાનું છે
બરાબર. તો આનું કોઈ નવું આઇસોમર મળતું નથી. બીજાનું જોઈ લઈએ. બરાબર. M A2 બરાબર, પ્લસ ઓર માઇનસ n. હવે જો એના માટે પણ ચોરસ દોરી દઉં. આ m બરાબર. હવે જોજો a હું અહીંયા રાખી દઉં, a અહીંયા, લો બસ ક્લિયર. તો a ની સામે a, ની સામે a. ક્લિયર. તો તમે એક વસ્તુ કરી શકો. બરાબર. શું કરી શકો તમે? આ a ને અહીંયા લઈ આવો, આ a ને અહીંયા લઈ આવો. બરાબર. તો અલ્ટિમેટલી શું થશે? મારી પાસે એક આ જોડાઈ જશે કે નહીં? બરાબર. a સોરી a અને a. બરાબર. તો આ ટ્રાન્સ થઈ ગયું કે નહીં? તો સર તમે તો ના પડી, પણ આ વસ્તુ આમ જોડાય નહીં. આ ખોટી વસ્તુ. મેં તમને એટલે જ આ વાક્ય લખ્યું. આ તમે બનાવીને ટ્રાન્સ કરી શકો, પણ એવી રીતે બને જ નહીં. દ્વિદંતીય લિગેન્ડ જે છે એ નજીક નજીક જ જોડાય. ખબર પડી? આ વસ્તુ ઉપર ખાસ ફોકસ કરવાનું છે. ક્લિયર? બરાબર છે. તો આની અંદર પણ બીજી કોઈ પોઝિશન, અને આમ નમ રાખો તો આ બેને બદલાવો તમે. એ ને આ બાજુ પેલી બાજુ, તો એ જગ્યાએ એ જ રહેવાનું છે. નવું તો કઈ આવવાનું નથી. બરાબર. તો અલ્ટિમેટલી અહીંયા પણ નવી કોઈ રચના મળતી નથી. બરાબર. હવે બીજું જોઈ લઈએ આપણે. m a b સોરી ab. સર આમાં તો મળવું જોઈએ નહીં? બરાબર છે, મળવું જોઈએ. બરાબર. તો જોઈ લઈએ. બે રચનાઓ પણ બનાવી આપણે. બરાબર ને? એટલે આપણને એકદમ કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જાય. બરાબર. ધ્યાન રાખજો મિત્રો કે આમાં ગૂંચવાડો થવાની શક્યતાઓ છે. જો તમારું ધ્યાન બરાબર ધ્યાન અહીંથી હટી ગયું એટલે દુર્ઘટના ઘટી ગઈ. બરાબર. તો જો એ તો એ તો કમ્પલસરી અહીંયા જોડવાનું છે. એમાં તો કોઈ મારી પાસે રસ્તો જ નથી. બરાબર. હવે a b અહીંયા જોડી દઉં, a અને b. તો a તો અહીંયા જ છે. હવે મારી પાસે રસ્તો ઓછો છે. બરાબર. તો હું અહીંયા જોડી શકું b, અહીંયા જોડી શકું a. બરાબર. તો અલગ થઈ ગયું. બરાબર છે. તો જોઈએ ટ્રાન્સપોઝિશન જોવાની છે આપણી. મેઈન તો એની અંદર અલગ થવું જોઈએ. તો a ની સામે b, એની સામે a, એની સામે a, એની સામે b. જોઈ લો તમે, સેમ જ છે કે નહીં? a b a a. બરાબર. બે પોઝિશન તમને સેમ બેમાં જ મળે છે. એટલે લાગે છે અલગ, પણ અલ્ટિમેટલી આમાં કોઈ વસ્તુ અલગ નથી. એટલે આ બે એક જ સ્ટ્રક્ચર છે. આવું કઈ નવું મળે નહીં. બરાબર. એટલે મેં તમને કીધું છું ટ્રાન્સપોઝિશન જોવાની છે, બીજું કાંઈ જોવાનું નથી. આ સરખો ખ્યાલ આવી ગયો હશે શા માટે નથી દર્શાવતા. તો આની સિવાયના બીજા કયા હશે કે જે દર્શાવી શકશે? લાગે છે કોઈ? તમે બીજું શું મૂકી શકો? કાંઈ મૂકી શકવાના નથી. એટલે એક સરખા જો લિગેન્ડ હોય તો એની અંદર તમે સિસ ટ્રાન્સ બનાવી શકો નહીં. એટલે આનું આખાનું કન્ક્લુઝન શું થઈ ગયું? તો સમમિતીય દ્વિદંતીય લિગેન્ડની અંદર તમને સિસ ટ્રાન્સ આઇસોમર્સ મળવાના નથી. ક્લિયર? હવે અસમમિતીય લઈ લઈએ. બરાબર. અસમમિતીય દ્વિદંતીય લિગેન્ડ. તો અસમમિતીયને હું દર્શાવીશ AB વડે. બરાબર. તો હું અહીંયા શું દર્શાવીશ જોજો તમે. બરાબર. ઉપરનું આટલું કાઢી નાખું, બાકીનું બધું આમ જ રાખીશ. તો હવે હું શું કહેવા માંગુ છું? બરાબર. હવે તમારે ક્યાં નહીં મળે? બરાબર. તો જો તમે આવા પ્રકારનું એક સંકીર્ણ બનાવશો AB A2, બરાબર,
તો આની અંદર તમને કોઈ GI મળવાના નથી. કેમ નહીં મળે હમણાં જોઈ લઈએ. બરાબર, પણ જો તમે આ પ્રકારનું સંકીર્ણ બનાવશો MABBC અથવા તો AC પણ કરી શકો, BC પણ કરી શકો, BC રાખીએ આપણે. બરાબર, જેથી કરીને તમને બંનેની પ્રેક્ટિસ થઈ જાય. બરાબર, તો આની અંદર GI તમને મળશે. એવી જ રીતે જો તમે MAB ટ્વાઇસ રાખો તો પણ તમને GI મળશે. કેવી રીતે? આવું બધું કેમ થઈ ગયું? બરાબર, તો જોઈ લઈએ આપણે. હું B જે છે ને એને જ અલગ કરું છું એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર, એ B અલગ, બાકી તો પોઝિશન તો બધી સેમ જ છે. બરાબર, તો જોઈ લઈએ. હવે જો પહેલી વાત, આમાં GI મળતા નથી એટલે હું કોની વાત કરું છું? આની વાત કરું છું. બરાબર, તો જો અહીં શું આવી જશે? B. તો મારી પોઝિશન ટ્રાન્સ જ જોવાની છે ને ખાલી. બરાબર, તો ટ્રાન્સ પોઝિશન હું જો જોઉં તો A ની સામે A, B ની સામે કેપિટલ B ની સામે A. હવે આને ચેન્જ કરી દો, આને ચેન્જ કરી દો તો શું થશે? આ A અહીંયા આવી જાય તો A ની સામે A જ રહેવાનું છે, અને આ B અહીંયા આવી જાય તો B ની સામે A જ રહેવાનું છે. નવું તો કઈ મળવાનું નથી. એટલે અલ્ટિમેટલી આની કોઈ પોઝિશન તમને નવી મળશે નહીં, એટલે GI દર્શાવશે નહીં. ખ્યાલ આવી ગયો? દોરી લેજો, જાતે ખબર પડી જશે. બરાબર, આ બેને તો ચેન્જ કરી ના શકાય કારણ કે ટ્રાન્સમાં તો જોડાતું નથી પેલો નહીં. હવે આ બેમાં દર્શાવે છે તો હવે કેવી રીતે? તો જોઈ લઈએ. બરાબર, હવે તો આ છે ને, અહીંયા શું લખી નાખું છું? B. બરાબર, તો હવે જોજો, સોરી આ મેં ખોટું લખી મારે. અહીંયા આપણે આવીએ છીએ એટલે આ વસ્તુ જે છે ને એ અહીંયા છે. બરાબર, તો અહીંયા હું B કરી નાખું અને અહીંયા BC છે તો હું અહીંયા C કરી નાખું. બરાબર, અહીંયા પણ BC છે તો અહીંયા હું C કરી નાખું છે, અને આ જગ્યાએ હું કરી નાખું છું B. તો પહેલા તો દર્શાવતું નતું એટલે મેં ચોકડી મારેલી હતી. બરાબર, હવે શું પોઝિશન છે જોઈ લઈએ આપણે આપણી પોઝિશન. બરાબર, જો AB BC કેપિટલ B અને C. બરાબર, અહીંયા શું પોઝિશન છે જોઈ લઈએ. AC BB કેપિટલ B અને સ્મોલ. મિત્રો આમાં AC પોઝિશન છે, આમાં AB પોઝિશન છે. બરાબર, મેં તો તમને એક જ પોઝિશન અલગ આવે તો પણ નવું સમઘટક કેવા છે એમ કીધેલું હતું. તો અલ્ટિમેટલી અહીંયા તો કેટલી બંને જુદી જુદી જ આવે છે ટ્રાન્સ પોઝિશન. તો આ બંનેને તમે સમઘટક કહી શકો, પણ આને સિસ કોને કહેવું ને ટ્રાન્સ કોને કહેવું તો એ તમારા ઉપર આધારિત છે. બરાબર, તમે જો આ બે એટલે કે દ્વિદંતી લિગેન્ડને જ જો તમે એક સરખા લિગેન્ડ તરીકે એટલે કે ધારી લો કે આ બે બંને લિગેન્ડને અનુલક્ષીને મારે કેવું છે, તો આ શું થઈ જશે? સિસ થઈ જશે. બરાબર, સોરી, આ બેને લગતું જો તમે કહી દો તો આ સિસ થઈ જશે અને આ શું થઈ જશે? ટ્રાન્સ. એટલે કે A અને C ને જુઓ કારણ કે આ ટ્રાન્સમાં તો આવવાના નથી. બરાબર, તો આ શું થઈ ગયા? આ બેને અનુલક્ષીને આ સિસ થઈ ગયું. બરાબર, અને A અહીંયા છે ને હવે C તો સામે આવી ગયું તો આ શું થઈ ગયું? ટ્રાન્સ. પણ કોને અનુલક્ષીને? AC ને અનુલક્ષીને. જો તમે AB ને અનુલક્ષીને કહો તો આ સિસ થઈ જશે અને આ શું થઈ જશે? ટ્રાન્સ. એટલે કહી શકીએ કે સિસ ટ્રાન્સ સમઘટકો મળે છે અથવા તો ભૌમિતિક સમઘટકો મળે છે, પણ પર્ટિક્યુલર નામ આપવું કેવું છે થોડું ટ્રિકી છે. એટલે એમ સિસ ટ્રાન્સ આઇડેન્ટિકલ કહી શકો નહીં, પણ એમ કહી શકાય ભૌમિતિક સમઘટકો મળે છે. ક્લિયર? ખબર પડી? હવે આ પોઝિશન જોઈ લઈએ. AB AB. બરાબર, તો AB અને AB. બરાબર, આપણી સ્કૂલનું નામ પણ AB. બરાબર, તો હવે આની અંદર શું મળે છે? તો જો આનું બીજું સ્ટ્રક્ચર હું જો દોરું, બરાબર, તો જોજો આ B નીચે છે તો B ને ઉપર લખું. ફેરવું તો પડશે, આ બે તો નહીં ફરે. બરાબર, આ જ ફરશે ઉપર નીચે જ. જોઈ લઈએ આની અંદર ટ્રાન્સપોઝિશન કઈ કઈ છે. તો AB કેપિટલ A કેપિટલ B. બરાબર,
અને AB કેપિટલ A કેપિટલ B. આની અંદર ટ્રાન્સપોઝિશન જો આપણે જોઈ લઈએ તો કઈ કઈ છે? કેપિટલ A કેપિટલ A અને કેપિટલ B કેપિટલ B. આવી કોઈ પોઝિશન આમાં છે જ નહીં, એનો મતલબ આ બે આઇડેન્ટિકલ છે, બરાબર. તમારે જેને જે કહેવું તો કહી શકો, પણ એ સેમ છે એટલે આને કહી શકાય કે આ સીસ, બરાબર, અને આ ટ્રાન્સ. આમાં તમે કહી શકો આ સીસ અને આમાં ટ્રાન્સ. યાદ રાખજો મિત્રો, સીસ ટ્રાન્સ જીઓમેટ્રિકલ આઇસોમર છે, પણ જીઓમેટ્રિકલ આઇસોમર સીસ ટ્રાન્સ છે એવું ફરજિયાત નથી. જીઓમેટ્રિકલ આઇસોમર આના સિવાય પણ કહી શકાય, એટલે કે કોઈનું નામ ના દઈ શકાતું હોય. દાખલા તરીકે હમણાં 3 સમઘટક આપણે ABCD માં બનાવ્યા હતા, બરાબર, તો એની અંદર આપણે કઈ નામ નથી દઈ શકતા. અહીંયા હું નામ નથી દઈ શકતો, પણ જીઓમેટ્રિકલ આઇસોમર્સ તો છે જ. એટલે જીઓમેટ્રિકલ આઇસોમર હોવા માટે સીસ ટ્રાન્સ નામ હોવું જરૂરી નથી. આ વસ્તુ છે યાદ રાખવાનું છે, બરાબર. તો આ એક નોંધ હતી કે જે તમારા કોમ્પિટિટિવ લેવલ ઉપર કામમાં આવશે, બરાબર. તો એની આપણે ચર્ચા કરી, ખાસ બરાબર તૈયાર કરી લેવાનું છે. હવે સવારના 6 ઉપર આપણે જવાના છીએ નેક્સ્ટ વિડિયોની અંદર. ક્લિયર? ઉદાહરણો પણ આના રીતે તમે સેટ કરી શકો. દાખલા તરીકે તમારી પાસે En છે તો તમે En લખી શકો, બરાબર. માનો કે તમારે En લખવું હોય તો તમને મેં સાદી રીત કીધી છે, બરાબર. જ્યારે આપણે સાદું સ્ટ્રક્ચર બનાવતા હોઈએ ત્યારે En આવી રીતે લખી દઈશું, બરાબર. પણ જ્યારે મારે આઇસોમર્સ બનાવવા હોય ત્યારે મારે En ને ખુલ્લું કરીને લખવું પડે, કારણ કે મારે બધા એટમ પણ જોવાના છે, બરાબર. એટલે હું અહીં શું લખીશ? NH2 NH2 CH2 CH, આ રીતે લખીશ. ક્લિયર? તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આજે આ મારી પાસે જગ્યા ઓછી એટલે આ રીતે મેં લખ્યું, બાકી તમે આ રીતે સારી રીતે લખી શકો. CH2 CH2 પછી અહીં લખી દો NH2. N જોડાય છે તો આ રીતે પણ લખી શકાય, વધારે સાચી રીતે. બસ, બરાબર. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો. જ્યારે અવકાશીય રચનાની જરૂર ના હોય ત્યારે સાદી રીત અપનાવો, અને અવકાશીય રચના આપણે દર્શાવવાની છે તો બધું ખુલ્લું કરીને આપણે દર્શાવવું પડે. ક્લિયર? આની બધાની પ્રેક્ટિસ કમ્પ્લીટ થઈ જવી જોઈએ, તો જ તમને 6 સવર્ગાંક વાળામાં ધ્યાન આવશે. કારણ કે 6 સવર્ગાંક વાળામાં અસંખ્ય શક્યતાઓ છે કે જે આપણે જોવાની છે. આપણે બુકની અંદર બહુ લિમિટેડ છે, પણ અલ્ટિમેટલી આપણે બધી જોવી પડશે, કારણ કે આપણે કોમ્પિટિટિવ લેવલ ઉપર પણ તૈયારી કરીએ જ છીએ. ક્લિયર? બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર.